જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. મિત્રો, આજે સરસ મજાનો વાર છે, એટલે કે નાગપાંચમ છે. એટલે આજે ભગવાન ભોળાનાથના જે ઘરેણા છે, નાગદેવતા, એમની પૂજા અર્ચના થાય. અને ભગવાન ભોળાનાથના શરણે પણ બધાય જળ ચડાવશે, દૂધ ચડાવશે. અને ત્યાર પછી આપણે નાગદાદાની બધાય ઘરે ઘરે બધાય પૂજા કરશે. કોઈ કુલેર જુવારે, તલવાર જુવારે, આવું બધું આજના દિવસે થશે. થેપલા ખૂબ સરસ મજાના બનાવજો અને બધા ખાજો. મિત્રો, છઠના દિવસે આપણે થેપલા, પૂરી, ખાખરા, મેંદાની પૂરી, મીઠાઈઓ, કારણ કે આ બધી આપણે સાતમ આઠમના તહેવારમાં આપણા હિન્દુ ધર્મની અંદર આપણે વર્ષો જૂની પરંપરા નિભાવતા આવ્યા છીએ. એટલે આ બધી વસ્તુ આવતીકાલે બનશે છઠના દિવસે. અને ભગવાન કૃષ્ણનો જે જન્મદિવસ છે, આપણે જન્માષ્ટમી, એને પણ આપણે ખૂબ રંગેચંગેથી ઉજવશું. મિત્રો, મારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આપણે બપોર પછી ફેરીમાં ચડી ગયા હતા અને 3 ગામ લઈ લીધા છે. જે બે ગામ બાકી છે, અને કદાચ સમય રહે તો ત્રીજું ગામ રહેવું. 5:30 તો થઈ ગયા છે. હમણાં આપણે નિશાળે થોડાક દિવસ રજા છે, એટલે આપણે આખો દી ફેરી કરીશું. કાલે આપણે પાછું જવાનું છે અમરેલી, સેવ ને પાપડી ને એવું બધું લેવા. માલ ખલાસ થઈ ગયો, એટલે માલ પાછો લઈ આવીએ આપણે. હવે આપણે અત્યારે ગામની બારોબાર નીકળી ગયા. ફેરી થઈ ગઈ છે આ 3 ગામમાં. સરસ મજાનો વરસાદ થાય એવું તો વાતાવરણ થઈ ગયું છે, પણ ગરમીનું પ્રમાણ વધારે છે, એટલે કદાચ રાત્રે પણ વરસાદ આવે એવી શક્યતા ખરી એમ. ચાલો, બીજું ગામ આવવાની તૈયારી છે. આપણે ધીમી ગતિ સલામતીથી પાછી ફેરી ચાલુ કરી દઈ. અને ફેરી કર્યા પછી ત્યારબાદ આપણે બીજા ગામમાં જવું. કોક ઠાટા કરે છે. જે વરસાદ કદાચ સાંજકડા આવે